હા આપણે પેલા ગોતી લેવી ચાવી આપણે કીધું ચાવી ક્યાં મળી ગઈ માન સારી લડી છે બેંકનું કામ જ આવું ને આવું એનો માંડવો છે આપણને આજ મોકલ્યા છે ઢોરને નીર નાખવા આવી જા ગાય ભેંસ બે હશે ગાય ભેંસ બે હશે પેલા થોડું પાણી પાઈ દો તમે ભેજ રાખાશો પાણી ભેંસને પાણી પાઈ દેવી લાલ જોત આવું કામ છે આપણું એ તો ઉશ્કેલ લાવવાનું અને ડોબું પાણી એટલું પી જાય આવું છે બધું ઝટકો ચાલુ ન હોય તો શીખું ખાવા જવાનું ભગા આપણે ઢોરને નીણ નાખીએ બીજી પડી દો બહુ પાણી પીધું હો ભેંસે હારીને થાકી ગયો લોસ પોત થઈ ગયો છું પી લીધું છે ગાય પીવે છે આપણે બે ત્રણ પોતળા પીડ્યા ઢળે લેવી કોઈ પાડી ડોલ કિશોર તમે થાકી ગયા એકાદી લાવો હું ભરું વાહ ભગુલાલ વાહ ટેકો આપ્યો મને ભાઈ બંધે અને આ ઢોર જયંતિભાઈ મગનભાઈ ચૌહાણના છે એમને આજ માતાજીને માંડવો છે કે તમે સેવા કરી આવજો ને અમે કોઈ આવી શકીએ એમ નથી નીણ નાખવાની છે અને આમાં થાકી જાય કે નહીં ડાયરેક્ટ છોડીને લાવવાનો હોત તો સારું હતું કે નહીં પાણી પીશે ઉનાળો રહ્યો ને એટલે ઉનાળો છે એટલે પાણી પીવે જ તે ઢોર પાણી ઉપર જ હોય એને બધું હોય
નહીં પીવે. ગાય ભેંસે પી લીધું. હવે આપણે છે ને પાડાને પાઈ દેવી. ઓલ કરી જાય આપણને આમ કરવી બીક લાગે પાડાને. નાનું ઊંધું પાડું છે. તમારે રાખવું. તારી જેવું તમારે રાખવું હે. ઓલો પાડો લઈ લે આ ઢળેલો. હવે નીણ નાખી દેવી. આપણે પાઈ દીધા ને હવે નાખી દેવી એટલે એ આજે દૂધ બે નગર વિશે ખાઈ જાય વિનાના. નીણ નાખી દેવી જાગી. હા દૂધી આવે નહીં તો ઉપાય દે નહીં ને. હું જોઉં હા નાની એમથી નાખી દેવી પાડરું ને. હાલો પગાલાલ તમે શીકુની ધ્યાન રાખજો પણ હારે મધ બેઠા બે ત્રણ હો ધ્યાન રાખજો નકર ભાગવાનું વેત નહીં રે તારે મારે એક પછી ડોક્ટરે નહીં બસાવે આમ તો શીકુ લથ ભાત. હા હા એની આજ ખાઈ નાખો છે ને તો પછી સનેડા માં છડીને લઈ લેવા છે ને. મધ ક્યાં છે બેઠા જો. હા આ મધ બળ્યા છે અહીં જો તમે. આ શીકુ ખાવા દીશે અમને. મોટા મોટા મધ છે. શીકુ ખાવા દીશે નહીં એવું લાગે. પગલા શું લાગે ખાવા નહીં દે. હા સડું સડું માખી કવડાથી એકલો ક્યાં ભાગું ને ક્યાં પડવું. બે માથે સડી જાય અને શીકુ ઉતારવી પછી ખાશું. આવજો હો પાછું. ઓ ઓ હા સડું છું હો. ઓ ઓ મધ નો કવડે એવું. એ ડોક્ટર મધુડું ખાસું કે ટોપા ક્યાં છે. તું આવી રમત ન કરતો અહીંયા ફાટે છે. તું સડીશ ને પાછો. હા લે શીકુ છે ભગા કાંઈ આવી જા માથે હાલ. એ ભગા આવું આવું આમ જો તું હું સડી ગયો તારોડું વાંદરા છે આમ વિયા વિયા હાલ. આવી જા ભગા જલ્દી આવી જા. ધીમે ધીમે હો. વાહ ભાઈ વાહ. પડતો નહીં ઉતર હવે ઉતર હવે ધીમે ધીમે. હા કેવા. હા 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 જામો પાડી દીધો કોકની વાડી હો. આપણે મકાન માલિક નો આવી જાય વાડીવાળા માલિક. જો એ આવી ગયા ને તો બધું બગડા હટે બોલશે ભાઈબંધ. હે તો ખાઈ નાખવાનું. ઉપાડી જા પાકું હોય. જામો પડી ગયો હે ખાઈ નાખો. હા 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 વાહ ભગુલાલ વાહ. એક ડીગો હોત ને આમાં. આઠ જામો પડી ગયો ને બોગળ્યું હે. સારું ઉડ્યું નહીં નકર જામો પડી જાત સીધું દવાખાને.
હે હા અરે પણ આ હા 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 આખા પોપૈયા ભર્યા હે રાજા લાગે પોપૈયા ભાઈ પાવલો પાક્યા નહીં હોય પણ આપણે ખાવામાં દાંત બીજું પાકી નથી પાક્યા નહીં હોય એમણામ છે કાસા છે ને હા કાસા ખાઈ લે ડૂટી ફૂટી બનાવશું હા તે વાંધો નહીં વાહ ભાઈ વાહ જામો પડી ગયો આ સેવાની મેવા મળી ગઈ આપણે આયા ઢોર પાવાનું મળી ગયો ખજાનો બસ લ્યો લઈ લીજો એકાદો ખાલી ઠેલી શીકુની આઠ અમે આયા તા ભેંસ ને ગાય ને એવું પાવા ડોકરા લીંબુ હતું ને લીંબુ તો આપણા ઘરે થાય શીકુ ને પોપૈયા ને જામો પાડી દીધો કપાડ ના ભાઈની વાડી છે વિજયભાઈની એ પણ માંડવામાં તો અમને ક્યાંક હારવારે અમારી નીણ ભેંસને નીણ નાખતા આવજો ને તો બગાલાલ ક્યાંક વાંધો ને અમે નાખી દઈશું એટલે આ બગાલાલે ઉપાડ્યો પૂળો મોટો જબરો આ ભેંસને નાખ્યો મારે મારવા દોડી દે ક્યારેક બોથું ઢોક્યું હોય દવાખાને જવું પડે વિજયભાઈ આ તમારી ભેંસ મારે છો હવે નીણ નાખવાનું અમને ન કહેતા ક્યારેક અજાણ્યાને ઠોકારશે એક હાઠિયું ફેંક દીધી હા માર્યું હોય તો કેવું થાય તો પછી હાઠિયું ફેંક દે કાંટા કાઢવા કોઈ આવે ને કાંટા કાઢવા કોઈ આવે ને હું થઈ જાય લેવાના દેવા પડી જાય હવે ભગાલાલ જાશું ને ઘરે હાલો ઢોર પાઈ દીધા શીકુ લઈ લીધા પોપૈયા લઈ લીધા નીણ નાખી દીધી ને પોદળા ઢળે લીધા હવે એક રીંગણો આવ્યો ડોક્ટર રીંગણો નથી લેવું આપણે આપણે માણકી ઉપર ભગાલાલ બેસી ગયા છે. હવે આપણે ભાગી માણકી ઉછી થાય માણકી ઉછી થાય છે.